હેલો ફ્રેન્ડ્સ, મેથીના મુઠિયાનું શાક બનાવવા માટે આપણે એક વાસણમાં ચણાનો લોટ લેશું, ધાણા, મેથી, બધા મસાલા, તેલનું મોણ અને થોડુંક પાણી ઉમેરી તેની કણક બાંધીને તૈયાર કરી લેશું અને તેમાંથી આ રીતે આપણે મુઠિયા વાળીને તૈયાર કરી લેશું. મુઠિયાને આપણે ગરમ તેલમાં તળી લેશું, સરસ ક્રિસ્પી થાય ને તેવા. હવે એક બીજા પેનમાં તેલ ગરમ મૂકીશું અને તેમાં ડુંગળી, ટમેટું, લસણ, લાલ મરચું અને થોડા કાજુના ટુકડા ઉમેરી તેને કૂક કરી લેશું અને પછી મિક્સર જારમાં નાખી તેની પ્યુરી બનાવી લેશું. હવે પેનમાં તેલ ગરમ મૂકીશું અને જે આપણે પ્યુરી બનાવેલી છે તેનો વઘાર કરીશું, બધા મસાલા કરીશું અને થોડુંક પાણી ઉમેરી પાણી ઉકળી જાય એટલે જે આપણે મુઠિયા બનાવેલા છે તે ઉમેરીશું અને તેને કૂક કરી લેશું અને ઉપરથી ધાણા ભાજી નાખી અને તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું મેથીના મુઠિયાનું શાક. મેં તેને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરેલું છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવું મેથીના મુઠિયાનું શાક.